નમસ્તે દોસ્તો, ફળકટનમાં આપણે થોડા આગળ વધીશું. મિથુન લગ્નની કુંડલી છે, કુકા કુંડલી, લગ્ન કુંડલી. અમુક પ્રશ્ન અને તેના જવાબ, જેમ કે માતા સુખ કેવું રહેશે. જે માતા સુખ જે છે ચોથા સ્થાનથી જોવાય છે. એના પછીનો પ્રશ્ન છે વાહન સુખ કેવું રહેશે. જાતકને વાહન સુખ કેવું રહેશે. પછી પ્રશ્ન છે રહેઠાણ સુખ કેવું રહેશે. આ ત્રણેય સવાલના જવાબ આપેલા છે, જે આપણે સમજીશું. માતા સુખ ચોથા સ્થાનથી જોવાય છે. ચોથું સ્થાન, ચોથા સ્થાનનો માલિક કારક ચંદ્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. ચોથાનો માલિક કારક ચંદ્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવો જોઈએ. જેમ કે પ્રશ્ન ચોથા સ્થાનનો છે, એટલે આપણે ચોથા સ્થાન ઉપર જઈશું. પ્રશ્ન છે માતા સુખ કેવું. એટલે માતાનો કારક જે છે ચંદ્ર છે. ચોથું સ્થાન, ચોથાનો માલિક ચંદ્ર સાથે પરસ્પર એકબીજાથી સંબંધિત થવો જોઈએ. અને કારક ચંદ્ર પોતે જ ચોથા સ્થાન સાથે સંબંધ કરે છે. અને ચોથા સ્થાનનો માલિક બુધ જે છે કુંડલીમાં 12મા સ્થાને છે. ચોથા સ્થાનમાં કારક ચંદ્ર છે. તમે એમ કહી શકો આ જાતકને માતાનું સુખ સારું રહેશે. કેમ કે ચોથા સ્થાન, ચોથાનો માલિક અને કારક ચંદ્ર પરસ્પર સંબંધિત થવા જોઈએ. અને ચોથું સ્થાન કારક ચંદ્ર સાથે સંબંધિત થાય છે. એટલે કે કારક ચંદ્ર ચોથા ભાવ પર બેઠો છે, ચોથા ભાવમાં બેઠો છે. એટલે આ જાતકને માતા તરફથી સુખ સારું મળશે. ચોથા સ્થાનનો માલિક ચંદ્ર બી બળવાન બનીને શુભ સ્થાનમાં સંબંધિત થવો જોઈએ. ચોથું સ્થાન આમે કેન્દ્રનું સ્થાન છે. ચંદ્ર પોતે કન્યા રાશિમાં છે. અને કન્યા રાશિ જે છે એનો માલિક બુધ છે. કન્યા રાશિ શુભ ગ્રહની રાશિ છે. માટે ચંદ્ર શુભ સ્થાનમાં રહીને ચોથા સ્થાનમાં જ બેસીને બળવાન બની ગયો, શુભ બની ગયું. તેથી માતા સુખ સારું હશે. કારકનો સંબંધ ચોથા સ્થાને આવ્યો એટલે માતા સુખ સારું. ચોથા સ્થાનનો માલિક પોતે બુધ, જે 12મા સ્થાનમાં બેઠો છે. 12મા સ્થાનમાં ગયો, જે 6, 8, 12 એટલે ખાડાના સ્થાન કહેવાય. બુધ પોતે 12મા સ્થાનમાં એટલે કે અશુભ સ્થાનમાં બેઠો, સાથે અશુભ ગ્રહની સાથે બેઠો, સૂર્યની સાથે બેઠો. માટે તેને થોડુંક અશુભ ફળ મળે. બીજું, ચોથા સ્થાનના માલિક બુધ, એની ઉપર શનિની 10મી દ્રષ્ટિ છે. એટલે શનિ એક અશુભ ગ્રહ છે. તેથી કારક ચંદ્રનો સંબંધ તો ચોથા સ્થાન ઉપર થયો, તેનું ફળ તો આપણને શુભ મળશે. પણ ચોથા સ્થાનનો માલિક સ્થાનેશ પોતે 12મા સ્થાનમાં એક તો પાપ એટલે અશુભ ગ્રહ સૂર્ય સાથે, અને શનિની 10મી દ્રષ્ટિ એ બી બુધ ઉપર પડે છે.
તો અહીંયા તમને માતાનું સુખમાં ફળ કથનમાં કહેવા માટે હવે ફળ જે ચોથા સ્થાનમાં કારક ચંદ્ર બેસીને પૂરું આપશે, ચંદ્ર તો સારું જ આપશે, પણ શનિની 10મી દ્રષ્ટિ સ્થાને જ ચોથા સ્થાનના માલિક ઉપર બુધ ઉપર પડે છે. એટલે બે અશુભ ગ્રહો ચોથા સ્થાનના માલિક સાથે સંબંધમાં આવી ગયા. તેથી માતા સુખનું 100% ફળ નહીં મળે. અહીંયા ફળ અડધું થઈ જશે, 50% સારું અને 50% અશુભ. બીજો પ્રશ્ન, વાહન સુખ કેવું? વાહન સુખમાં ચોથું સ્થાન, ચોથા સ્થાનનો માલિક કારક શુક્ર ચંદ્ર પરસ્પર સંબંધિત એકબીજાથી થવા જોઈએ. હવે પ્રશ્ન વાહન સુખનો પ્રશ્ન આપણો ચોથા સ્થાનનો જ છે, પણ અહીંયા કારક બદલાઈ ગયો. માતા માટે ચંદ્ર કારક, વાહન સુખ માટે શુક્ર અને ચંદ્ર. એટલે વાહન સુખ માટે આપણે પહેલાં શુક્ર જોઈશું. શુક્ર પોતે 11મા સ્થાનમાં બેઠો છે, જે અશુભ ગ્રહ સાથે, મંગળ ગ્રહ સાથે બેઠો છે. એટલે વાહન સુખ માટે અશુભ ફળ આપશે. અને શુક્ર પોતે ચોથા સ્થાનથી કોઈ સંબંધ નથી ધરાવતો. શુક્ર પોતે ચોથા સ્થાનમાં કોઈ સંબંધ ધરાવતો નથી, ના ચોથા સ્થાનના માલિક સાથે કોઈ સંબંધ ધરાવે છે. શુક્ર અને બુધ કોઈ સંબંધ થતા જ નથી કુંડલીમાં. વાહન સુખ સારું નહીં. હા, એક કારક તરીકે ચંદ્ર એ ચોથા સ્થાનમાં આવ્યો છે, પણ વધારે પડતું વાહન સુખ માટે કારકને આપણે શુક્રને જ જોઈશું. ચંદ્રને ઓછું જોવાય કારક તરીકે, પણ બીજા એકબીજા સાથે સંબંધિતમાં પણ નથી આવતા. તેથી આ જાતકને વાહન સુખમાં એટલું શુભ ફળ નહીં મળે. વાહન સુખમાં અશુભ ફળ મળશે. વાહનથી અકસ્માત થાય, પડી જવાય, વાગી જાય, હોસ્પિટલાઇઝ થાય. કેમ કે કારક શુક્ર સાથે અશુભ ગ્રહ મંગળનો સંબંધ થાય છે. માટે એટલે આ જાતકને એમ કહેવાય વાહનથી તમારે સંભાળવું, વાહનથી દૂર રહેવું. રસ્તામાં બી ધ્યાન રાખવું પડે વાહનથી. મંગળ આવી ગયો જે શુક્રની સાથે સંબંધ કરે છે 11મા ભાવમાં. તમારે એ બહુ ધ્યાન રાખવું પડે, તેમ કહેવું પડે. તમે ચલાવો તો બી સાચવીને ચલાવો, પણ ના ચલાવો તો સારું. હવે આગળનો પ્રશ્ન, રહેઠાણ સુખ કેવું? હવે રહેઠાણનો પ્રશ્ન બી ચોથા ભાવનો જ છે, એટલે આપણે જોઈશું તેનો જવાબ. ચોથું સ્થાન, ચોથાનો માલિક અને કારક મંગળ બળવાન બની શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. ચોથું સ્થાન અશુભ ગ્રહથી સંબંધિત હોય તો મકાન સુખ ના મળે. હવે અહીંયા પ્રશ્ન બી ચોથા ભાવનો જ છે. ચોથા સ્થાનનો માલિક જે બુધ છે, જે 12મા સ્થાનમાં અશુભ ગ્રહથી સંબંધિત થયા છે સૂર્ય સાથે. ચોથા સ્થાનનું રહેઠાણ સુખ માટે કારક મંગળ, એટલે પ્રોપર્ટી સુખ માટે, જમીન સુખ માટે, પ્રોપર્ટી સુખ માટે કારક મંગળ. તે પોતે 11મા સ્થાનમાં બેઠો છે, પોતાની મેષ રાશિમાં બેઠો છે, અને સાથે શુક્રનો સંબંધ છે. શુક્રથી મંગળનો સંબંધ થાય છે. અને ચોથા સ્થાનમાં ચંદ્ર આવી ગયો, શુભ ગ્રહ આવી ગયો. માટે રહેઠાણ સુખ માટે, પ્રોપર્ટી સુખ માટે
આ જાતકને સારું ફળ આપશે. ચોથા સ્થાનનો માલિક બુધ પોતે સૂર્ય સાથે છે. સૂર્ય અશુભ ગ્રહ છે, બરાબર, પણ તેની સામે ચંદ્ર પોતે ચોથા સ્થાનમાં શુગ્ર તરીકે છે ને કારક મંગળ પોતે 11મા સ્થાનમાં, એટલે જમીન સુખ સારું, પ્રોપર્ટીનું સુખ સારું. મંગળ પોતે શુભ ગ્રહની સાથે છે, માટે એમ કહી શકાય આ જાતકને પ્રોપર્ટીનું સુખ સારું હશે. આ જાતક પ્રોપર્ટી બનાવશે કે આગળ જતાં પ્રોપર્ટીમાં વધારો કરશે, કે જમીન સુખ સારું બતાવે છે. માટે તમે જોયું પ્રશ્ન એક જ ભાવનો છે, મતલબ કે ચોથા ભાવનો, પણ તેમાં અલગ અલગ પ્રશ્નો જોવાય છે. આપણે જોયું માતા સુખ બી ચોથા સ્થાનનો પ્રશ્ન, વાહન સુખ બી ચોથા સ્થાનનો પ્રશ્ન, રહેઠાણ સુખ પ્રોપર્ટીનું સુખ બી ચોથા સ્થાનનો પ્રશ્ન. કારક બદલાઈ ગયા. માતા સુખ માટે ચંદ્રનો કારક, વાહન સુખ માટે શુક્રનો કારક અને રહેઠાણ સુખ માટે મંગળનો. ત્રણ કારક બદલાઈ ગયા. એટલે ફળકથનમાં ચોથા સ્થાનથી જ બધી બાબત જોવાય છે. ચોથા સ્થાનનો માલિક, પણ ચોથા સ્થાન સાથે કારકનો સંબંધ, જે અલગ અલગ પ્રશ્ન છે તેના કારક ગ્રહ બી અલગ અલગ થઈ ગયા. તેનો સંબંધ કેવો થાય છે અને તે કેવા બન્યા હોય છે, શુભ ગ્રહ સાથે હોય છે કે અશુભ ગ્રહ સાથે હોય છે, તે પ્રમાણે ફળ આપે. માટે આ રીતે આરામથી વિચારીને આપણે આવનાર કુંડલી યજમાનને તમે ફળકથન આરામથી સહેલાઈથી કરી શકશો. કુંડલીમાં આરામથી જવાબ આપી શકશો. ચોથું સ્થાન જો અશુભ ગ્રહથી સંબંધિત હોય તો મકાન સુખ ના મળે. ચોથા સ્થાનમાં કોઈ અશુભ ગ્રહ છે જ નહીં. ચોથું સ્થાન તો સારામાં સારું છે. વધારે પડતું સુખ સારું જ મળશે, મકાન સુખ. અહીંયા મકાન સુખ, પ્રોપર્ટીનું સુખ, રહેઠાણનું સુખ આ જાતકને શુભ જ મળશે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.